પશ્ચિમી વિક્ષોભ જે મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનું આવવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ આવશે. 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે લગભગ કોઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે. પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્ર મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. કોઈ ઠેકાણા 5 મે જો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. વાદળ વાયુની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે ઊભા કૃષિ પાકોમાં. અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પડતા આવી શકે. જી, ગુજરાતમાં અત્યારે ભારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે. ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે એક રાઉન્ડ એવો આવ્યો કે ઠંડી ખૂબ જ વધી ગઈ, પછી ફરી થોડી ગરમીનો અહેસાસ થવા લાગ્યો અને હવે ફરીથી ઠંડીએ જોર પકડ્યું છે. હમણાંથી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતનું માનવું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ પડશે. માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે હવે એ માવઠાની શક્યતા ઘટી પણ શકે છે. ત્યારે હવામાન વિશે હવામાન નિષ્ણાંત અબ્બાલાલ પટેલે શું કહ્યું તે સાંભળીએ. પશ્ચિમી વિક્ષોભ જે મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનું આવવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ આવશે. 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે લગભગ કોઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે. પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્ર મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. કોઈ ઠેકાણા 5 મે જો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. વાદળ વાયુની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે ઊભા કૃષિ પાકોમાં. અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પડતા આવી શકે. જી, આવા જ અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.